હેલો બાળ મિત્રો, વંદે માતરમ. કેમ છો? મજામાં ને? હા, તો આજે આપણે વિષય હિન્દીમાં એકમ 1થી 11નો અભ્યાસ કર્યો અને એકમ 12માં ભાગ 1 ને ભાગ 2નો પુસ્તકમાં અભ્યાસ કર્યો. હવે આપણે ભાગ 3માં આપણી પાક્કી નોટબુકમાં 2-in-1 નોટબુકમાં વિષય હિન્દીમાં આપણે લખીશું, જેમાં એકમ 12. પહેલાં તો આપણે આપણી પાકી નોટબુક સરસ મજાના અક્ષરથી પહેલાં અહીંયા હાંસિયામાં લખવાનું છે. પહેલાં આગળ તારીખ ને વાર, પછી વિષય હિન્દી, વિષયાંક એકમ 12. ઓ સે ઓ સે ઓખલી. ઓખલી એટલે ખાંડણી, જે બધી જ વસ્તુ ખાંડવા માટે આવે ને, દાણા, એવી રીતે તે ખાંડણી તમે જોઈ જ હશે, બરાબર. તો હવે આપણે અહીંયા નોટમાં સરસ મજાના સારા અક્ષરે લખીશું. આપણી નોટબુક બિલકુલ ગંદી ન થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. આમાં આપણને સારી આપણી ચોખ્ખી ને સરસ નોટબુક હશે તો આપણને આમાંથી માર્ક્સ પણ મળશે. સારા અક્ષરે લખવાનું છે બધાએ. પહેલાં વચ્ચે લીટી પાડી દેવાની છે. એક લીટી મૂકીને આવી રીતે ઊભી લીટી પાડવાની છે. પછી આ ઉપર આપણે લખીશું પ્રશ્ન 1. એકમ 12માં શેનો મહાવરો કરવાનો છે? ઓનો. આપણે અહીંયા લખીશું ઓનો મહાવરો કરો. બરાબર. તો આવી રીતે આપણે પ્રશ્ન 1 ઓનો મહાવરો કરો એવી રીતે લખીશું. પછી આગળ આપણે પહેલાં હિન્દીમાં ને એની સામે ગુજરાતીમાં મહાવરો કરતા જઈશું. ઓની સામે આવશે ગુજરાતીમાં ઓ, પછી આવશે કસી કમલ. એમને ઓની માત્રા લગાવવાની એટલે બને કો. એની સામે એમનો જવાબ આવશે ગુજરાતીમાં કો, એક માત્રાવાળો કો, બરાબર. પછી આગળ ખસે ખરગોશ. એમને ઓની માત્રા લગાવવાની બને ખો. પછી જવાબ આવશે એમની સામે ગુજરાતીમાં ખો. પછી ગસે ગણપતિ. એમને ઓની માત્રા લગાવવાની બની જાય ગો અને ગુજરાતીમાં ગો. પછી હિન્દીમાં ઘસે ઘર. એમને ઓની માત્રા લગાવવાની બને ઘો, ગુજરાતીમાં પણ ઘો. પછી હિન્દીમાં ચસે ચટાઈ. એમને ઓની માત્રા લગાવવાની, સરસ મજાના સારા અક્ષરે લખવાનું છે ને બોલતું જવાનું છે. ચો, ગુજરાતીમાં પણ ચો. પછી આગળ છસે છત્રી. હિન્દીમાં એમને ઓની માત્રા લગાવવાની બને છો અને અહીંયા એનો અર્થ ગુજરાતીમાં થશે છો. પછી હિન્દીમાં જો. ઓની માત્રા લગાવી બની જાય જો, ગુજરાતીમાં જો. પછી આગળ જો. જસે ઝંડા. એને ઓની માત્રા લગાવવાની બને જો, તો ગુજરાતીમાં જબલાનો જો. પછી આગળ આવશે ટો. ઓની માત્રા લગાવી બની જાય ટો. ટસે ટમાટર. ઓની માત્રા લગાવીએ તો બની જાય ટો, ગુજરાતીમાં ટો. પછી આવશે ઠસે ઠઠેરા.
એમને ઓની માત્રા લગાવીએ બને ઠો. પછી આવશે ગુજરાતીમાં ઠો. પછી આગળ ડસે ડમરું. એમને ગુજરાતીની ઓની માત્રા લગાવીએ તો બની જાય ડો ને ગુજરાતીમાં ડો. પછી આગળ આવશે ઢસે ઢક્કન. ઢસે ઢક્કન એમને ઓની માત્રા લગાવીએ તો બની જાય ઢો. ગુજરાતીમાં પણ ઢો. પછી અણસે ફેણ. એમને ઓની માત્રા લગાવીએ તો બની જાય અણો. ગુજરાતીમાં અણો. પછી આગળ તસે તરબૂચ. એમને પણ ઓની માત્રા લગાવીએ બની જાય તો. ગુજરાતીમાં તો. થશે થર્મસ. ઓની માત્રા લગાવીએ બની જાય થો. ગુજરાતીમાં થો. દસે દર્પણ. એમને ઓની માત્રા લગાવીએ બની જાય દો. ગુજરાતીમાં દો. પછી આગળ ધસે ધજા. એમને ઓની માત્રા લગાવીએ બની જાય ધો. ગુજરાતીમાં ધો. પછી આગળ નસે નલ. એમને ઓની માત્રા લગાવીએ તો બની જાય નો. ગુજરાતીમાં નો. પછી પસી પતંગ. એમને ઓની માત્રા લગાવીએ તો બની જાય પો. ગુજરાતીમાં પણ પો. પછી ફસે ફલ. એમને ઓની માત્રા લગાવીએ બની જાય ફો. ગુજરાતીમાં પણ થાય ફો. પછી બસે બતક. એમને ઓની માત્રા લગાવીએ બની જાય બો. ગુજરાતીમાં બો. પછી ભસે ભક્ત. એમને ઓની માત્રા લગાવીએ બની જાય ભો. પછી ગુજરાતીમાં પણ એનો અર્થ ભો થાય. પછી આગળ મસે મછલી. એમને પણ ઓની માત્રા લગાવીએ બની જાય મો. ગુજરાતીમાં પણ એમનો અર્થ થાય મો. પછી યો. યસે યજ્ઞ. એમને ઓની માત્રા લગાવીએ બની જાય યો. એમનો સામે પણ એનો અર્થ ગુજરાતીમાં યો. પછી હિન્દીમાં રસે રથ. એમને ઓની માત્રા લગાવીએ તો બની જાય રો. ગુજરાતીમાં પણ રો. પછી લસે લટ્ટુ. એમને ઓની માત્રા લગાવીએ બની જાય લો. પછી ગુજરાતીમાં પણ એમનો અર્થ થાય લો. પછી વસે વક. એમને ઓની માત્રા લગાવીએ બની જાય વો. ગુજરાતીમાં પણ થાય વો. પછી આગળ શસે શરબત. એવું ઓની માત્રા લગાવીએ બની જાય શો. ગુજરાતીમાં પણ શરણાઈનો શો. પછી શસે ષટકોણ. એમાં ઓની માત્રા લગાવીએ બની જાય શો. ગુજરાતીમાં પણ થાય શો. પછી
સ સે સડક, એમને ઓની માત્રા લગાવીએ બની જાય સો. ગુજરાતીમાં પણ સો. પછી હસે હલ, એમને ઓની માત્રા લગાવીએ બની જાય હો. ગુજરાતીમાં પણ થાય હો. ક્ષસે ક્ષત્રિ, એમને ઓની માત્રા લગાવીએ બની જાય ક્ષો. ગુજરાતીમાં એનો અર્થ પણ ક્ષો થાય. પછી ત્રસે છાત્ર, ઓની માત્રા લગાવીએ તો બની જાય ત્રો. ગુજરાતીમાં પણ એનો અર્થ ત્રો. પછી જ્ઞસે જ્ઞાની, એમાં ઓની માત્રા લગાવે તો બની જાય જ્ઞો. એનો અર્થ ગુજરાતીમાં થાય જ્ઞો જ. બરાબર, આવી રીતે આપણે કથી જ્ઞ સુધી ઓનો મહાવરો કર્યો. હવે આગળ આપણે સોપાન બોલીશું ને લખીશું. પ્રશ્ન 2. સોપાન લખો. સોપાન વાંચો અને લખો. સોપાનનું નામ છે, ઓનું સોપાન શું છે? હોશિયાર. તો અહીંયા આપણે સોપાનનું નામ લખીશું પહેલાં. સોપાનનું નામ છે હોશિયાર. તો આપણે લખીશું આગળ. આપણે બધાને તો સોપાન આવડે જ છે, ન આવડતું હોય તો પાક્કું કરવાનું છે. બરાબર, કેમ કે સોપાન નહીં આવડે તો આપણને ઘણા બધા એના સવાલના જવાબ આવડશે નહીં. અહીંયા લખીશું દેખો 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 ભાઈ. દેખો देखो अल्पविराम देखो 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 भाई. देखो 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 भाई. क्या देखो? अपने दाएं देखो. કંઈ પણ ભૂલ વગર સરસ મજાના અક્ષરથી લખવાનું છે. અપને દાએ दाएं देखो. अपने बाएं देखो. अपने बाएं देखो. अपने बाएं देखो. अपने दाएं देखो, अपने बाएं देखो. अगर जो मोटर गाड़ी आए, अगर जो मोटर गाड़ी अगर जो मोटर गाड़ी आए अल्प विराम. अगर जो मोटर गाड़ी आए, रुक जाना मेरे भाई.
रुक जाना अल्पविराम मेरे भाई। सुनो 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 भाई। सुनो सुनो अल्पविराम सुनो भाई। संभल कर करना सड़क पार। संभल कर करना सड़क पार। कहलाओगे तुम होशियार। तुम होशियार। આવી રીતે આપણે સારા અક્ષરે સરસ મજાનું સોપાન લખ્યું અને બોલતા પણ ગયા. પછી આપણે પાછું જોઈ લેવાનું, કાંઈ ભૂલ તો નથી ને, એટલે આપણી કાંઈ ભૂલ આવે નહીં. હવે પ્રશ્ન 3. પ્રશ્ન 3. હિન્દી શબ્દોના ગુજરાતી અર્થ લખો. પહેલો શબ્દ છે દેખો. હિન્દીમાં દેખો તો ગુજરાતીમાં શું થાય? જુઓ. પછી આગળ તોતા. ગુજરાતીમાં થાય પોપટ. પછી શોર. હિન્દી શબ્દ છે શોર. તો ગુજરાતી થાય મોટો અવાજ. પછી આગળ કહલાઓગે. હિન્દી શબ્દ કહલાઓગે તો ગુજરાતીમાં કહેવાય કહેવાશે, કહેવાશો. પછી ટોલી. ટોલી. ટોલી હિન્દીમાં શબ્દ છે તો એનો અર્થ ગુજરાતી થાય ટોળકી. પછી આગળ આપ્યું છે હિન્દી શબ્દ પોશાક. તેનો ગુજરાતી અર્થ થાય પહેરવેશ. પછી હિન્દી શબ્દ છે કોયલા. તો ગુજરાતી અર્થ થાય કોલસો. હિન્દી શબ્દ છે સંભલ કર. સંભલ કર હિન્દી શબ્દ સંભલ કર તો એનું ગુજરાતી થાય સાવચેતી રાખીને.
સાવચેતી રાખીને. પછી છે રૂક જાના. હિન્દી શબ્દ છે રૂક જાના. રૂક જાના એટલે રોકાઈ જવું. ગુજરાતી થાય એનું રોકાઈ જવું. પછી હિન્દી શબ્દ છે સુનો. હિન્દી શબ્દ સુનો તો ગુજરાતી થાય સાંભળો. પછી આગળ ઢોલક. હિન્દી શબ્દ છે ઢોલક. તો એનું ગુજરાતી થાય ઢોલક. એનો અર્થ ઢોલક જ થાય. પછી છે હિન્દી શબ્દ ખરગોશ. ખરગોશનો ગુજરાતી અર્થ થાય સસલું. આવી રીતે આપણે એકમ 12 પૂર્ણ થાય છે. અહીંયા આપણે જેવી રીતે હિન્દી શબ્દોના ગુજરાતી અર્થ, પછી સોપાન, પછી આગળ આપણે ઓનો મહાવરો કર્યો. એવી રીતે આપણે સરસ મજાનો વિડીયો જોઈને બાળમિત્રો પછી શાંતિથી સારા અક્ષરે ગંદી ન થાય નોટ એવી રીતે આપણે લખવાનું છે. તો આવજો બાળમિત્રો.